મકર સંક્રાંતિ સૂર્યનું ધન રાશિથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરીને ઉત્તરાયણના ઉપલક્ષ્યમાં મનાવવામાં આવે છે, જે પ્રકૃતિ અને મોસમના બદલાવ અને દિવસ મોટા થવાનું એક પ્રતીક છે. અને આ પર્વ સૂર્યદેવ, શનિદેવ અને ગંગા નદીના પૌરાણિક મહત્વ સાથે જોડાયેલું છે, જેમાં દાન, પુણ્ય, ખીચડી અને તલ અને ગોળ ખાવાની અને પતંગ ઉડાવવા જેવી પરંપરાઓ પણ સામેલ છે, જે સુખ, સમૃદ્ધિ અને શુભ કાર્યોની શરૂઆતનું એક પ્રતીક છે. મકર સંક્રાંતિ પર્વ ઉપર સ્નાન કર્યા બાદ સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. સૂર્યદેવને કાળા તલ અર્પણ કરવામાં આવે છે. કાળા તલ અને ગોળનું દાન કરવામાં આવે છે. આવું કરવાથી લોકોને 5 રીતે લાભ થાય છે અને આ 5 પ્રકારની સમસ્યાઓમાંથી તેમને છુટકારો મળે છે. આવો જાણીએ મકર સંક્રાંતિ પર કાળા તલ અને ગોળનું દાનનું કારણ અને મહત્વ શું છે. એક કામથી 5 સમસ્યાઓનું નિદાન કેવી રીતે થઈ શકે? જ્યારે આપણે મકર સંક્રાંતિ પર ગોળનું દાન કરીએ છીએ તો કુંડળીમાં સૂર્ય મજબૂત થાય છે. સૂર્ય પોતાની સાથે જોડાયેલા દોષ દૂર કરે છે અને મકર સંક્રાંતિ પર તલનું દાન કરવાથી ઘર ધન અને ધાન્યથી ભરાઈ જાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી 2026ના દિવસે આ વખતે એકાદશીનો સંયોગ છે, તો શાસ્ત્રો અનુસાર ચોખાનું ગ્રહણ અને દાન વર્જિત માનવામાં આવશે અને આ કારણે આ દિવસે ચોખાનું દાન ન કરવું જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર એકાદશીના વ્રતની પવિત્રતા બનાવી રાખવા માટે આ દિવસે ચોખામાંથી બનેલી કોઈ પણ વસ્તુ, વિશેષ કરીને લોકો ખીચડાનું દાન કરતા હોય છે, તે દાનનું સેવન કરવું નહીં. મકર સંક્રાંતિ એકાદશી તિથિમાં પડતી હોવાથી ખીચડીનું પણ દાન ન કરવું. જો તે દાન કરવું હોય તો દ્વાદશીના દિવસે એટલે ઉત્તરાયણના બીજા દિવસે તમે કરી શકો છો. મકર સંક્રાંતિના દિવસે પાણીની અંદર તલ નાખીને સૂર્યદેવને એ જળ અર્પણ કરવું. એ જળનું અર્ઘ્ય આપવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ગોળનું દાન કરવાથી સૂર્યગ્રહ બળ આપે છે, આત્મવિશ્વાસ વધારે છે અને આર્થિક ઉન્નતિમાં પણ સહાયક માનવામાં આવે છે. દાળ અને ચોખાનું દાન કરવાથી ગ્રહ દોષનું શમન થાય છે, જેને શ્રેષ્ઠ બતાવવામાં આવેલું છે. વિશેષ કરીને અડદની દાળનું દાન અત્યંત શુભ ફળ આપનારું માનવામાં આવે છે અને ઠંડીની ઋતુમાં જરૂરિયાત લોકોને ગરમ કપડાં, ધાબળા એવું દાન કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ સિવાય અનાજ, જેમાં દાળ, ચોખા, હળદર એવી કેટલીક વસ્તુ છે કે માન્યતા છે કે મીઠું પણ દાનમાં આપવું શુભ માનવામાં આવે છે અને ઘીનું દાન તો આર્થિક ઉન્નતિમાં અને પારિવારિક સુખ શાંતિ માટે ખૂબ જ લાભકારી બતાવવામાં આવેલું છે. માન્યતા છે કે આ પર્વ ઉપર સમુદ્રમાં સ્નાનની સાથે સાથે ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓમાં પવિત્ર સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવાથી પાપોનો નાશ તો થાય જ છે, સાથે જ પિતૃઓને પણ તૃપ્ત થઈને પોતાના પરિવારજનોને આશીર્વાદ આપે છે. મકર સંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્વ છે. આ દિવસે કરવામાં આવેલું દાન મહાદાન તરીકે ઓળખવામાં આવે છે અને તેનો લાભ પણ એટલો જ મળે છે. પોતપોતાની આવશ્યક અનુસાર, પોતાની હેસિયત અનુસાર દરેક લોકો કોઈને કોઈ દાન પુણ્ય તો કરતા જ હોય છે. મકર સંક્રાંતિએ કાળા તલના દાનનું વિશેષ મહત્વ છે. આ દિવસે
તલનું દાન આપવાની પરંપરા છે. માનવામાં આવે છે કે કાળા તલનું દાન શનિ દોષથી મુક્તિ અપાવે છે અને આ જ કારણે શનિના નિમિત્ત માટે કાળા તલનું દાન વિશેષ લાભદાયી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું દાન કરવાથી ઠંડી હોવાને કારણે ધાબળાનું દાન કરવું જોઈએ અને આ કરવાથી રાહુ ગ્રહના દોષથી મુક્તિ મળે છે. શુદ્ધ ઘીનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે અને આ જ કારણે એની સાથે માન્યતા જોડાયેલી છે કે આ દિવસે શુદ્ધ ઘીનું દાન કરવાથી નોકરી અને વેપાર ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે અને સૂર્યદેવને દીવો પ્રગટાવીને પૂજન કરવું જોઈએ. સૂર્યનું રાશિ પરિવર્તન જે ઉત્તરાયણની શરૂઆત છે. આમ દિવસ સૂર્યના ઉત્તરાયણમાં થવાને કારણે દિવસ મોટા થાય છે અને રાત્રિ ટૂંકી થાય છે અને આ કાળને શુભ માનવામાં આવે છે અને જેનાથી શુભ કાર્યોની શરૂઆત થાય છે. પૌરાણિક કથાઓ અનુસાર સૂર્યદેવ અને શનિદેવનું આ દિવસે મિલન થાય છે. આ દિવસે સૂર્યદેવ પોતાના પુત્ર શનિદેવને મળવા માટે મકર રાશિ જે શનિનું ઘર ગણવામાં આવે છે, જેનાથી પિતા અને પુત્રના સંબંધોમાં મધુરતા આવે છે. ગંગા નદીનું આ દિવસે પૃથ્વી પર અવતરણ થયું હતું જે ભગીરથની પાછળ કપિલ મુનિના આશ્રમથી થઈને સાગરમાં મળી જાય છે. તો આ દિવસે ગંગા નદીનું પૃથ્વી પર અવતરણ પણ થયું હતું. આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ પણ એટલું જ છે. આત્મશુદ્ધિ માટે અને દાન માટે આ દિવસે સૂર્યદેવ અને વિષ્ણુ ભગવાનની પૂજા, પવિત્ર નદીઓમાં સ્નાન અને જરૂરતમંદોને દાન આપવાનો અવસર છે, જેનાથી પાપોનો નાશ થાય છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. રવિ પાકના આગમન અને નવા કૃષિ ચક્રની શરૂઆતનું પણ એક પ્રતીક છે, જે ખીચડી અને દહીં ચૂડા ખાઈને મનાવવામાં આવે છે. ખાસ કરીને સૂર્યદેવના સન્માનમાં ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ આ દિવસે પતંગ ઉડાવવાની પણ પરંપરા છે. મકર સંક્રાંતિ પ્રકૃતિમાં બદલાવ, પૌરાણિક કથાઓ અને સ્મરણ અને કૃષિ ચક્રના સ્વાગતના એક મહત્વપૂર્ણ પર્વ છે, જેને ધાર્મિક અને સાંસ્કૃતિક અનુષ્ઠાનો સાથે મનાવવામાં આવે છે. આપણે પણ ધ્યાન રાખીશું કે જે અબોલ જીવ હોય તેમનું રક્ષણ કરીશું અને પતંગ ચગાવતી વખતે આપણું અને આપણા આજુબાજુવાળાઓનું પણ ધ્યાન રાખીશું. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અવનવા નવા વિષય સાથે.